પ્રસ્તાવના. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નગર વારંગણમાં ઈસવીસનની 13મી શતાબ્દીની આસપાસ થઈ ગયેલા મનાતા વિશ્વનાથ કવિએ રચેલું સૌગંધી કાહરણમ એકાંકી વ્યાયોગ છે. વ્યાયોગ પ્રકારના રૂપકમાં સ્ત્રી પાત્રો હોતા નથી અથવા હોય તો તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. પુરુષ પાત્રો અનેક હોય છે. નાયક પ્રખ્યાત હોય છે અને તે કોઈ રાજર્ષિ કે દિવ્ય પુરુષ હોય છે. મુખ્ય રસ તરીકે વીર રસ હોય છે. આ રીતે નાટ્યશાસ્ત્રીય ગ્રંથોએ વ્યાયોગ નામના રૂપકના જે લક્ષણો આપ્યા છે તેને અનુરૂપ આ સૌગંધી કાહરણમ નામનું રૂપક વ્યાયોગ છે. અનુકથા વસ્તુ ઘણું અલ્પ છે. દ્રૌપદીને ક્યાંકથી અચાનક સૌગંધિકા નામનું પુષ્પ મળી જાય છે. એના રૂપ અને સુગંધ જોઈને દ્રૌપદીને આવા બીજા પુષ્પ મેળવવાની ઈચ્છા જાગે છે. ભીમ દ્રૌપદીની આ ઈચ્છા પૂરી કરવા માટે નીકળે છે. માર્ગમાં એક ગાઢ વન આવે છે. આ વનમાં હનુમાન, સંસ્કૃતમાં હનુ પુ અને હનુ સ્ત્રી એમ બે શબ્દો છે અને બંને વપરાય છે. ગુજરાતી ભાષામાં હનુ હશ્વ ઉકારાંત શબ્દ વપરાય છે, વસે છે. અહીં બંનેની મુલાકાત થાય છે. હનુમાન તો ભીમને ઓળખી લે છે પણ ભીમ હનુમાનને ઓળખી શકતો નથી. બંને વચ્ચે મધુર વાગ્યુદ્ધ થાય છે. પ્રસ્તુત પાઠમાં હનુમાન અને ભીમસેન વચ્ચે થયેલા હાસ્ય પ્રેરક સંવાદોવાળું આ દ્રશ્ય મૂળ ગ્રંથમાંથી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ભીમસેન અગ્નિનિરૂપ્ય અયે શાખામૃગઃ કોપી પંથામિધિષ્ઠતિ આશ્ચર્યમ આશ્ચર્યમ સવિસ્મયમ બઢમ અદ્રષ્ટપૂર્વોયમ પ્રકારઃ પ્રબલગમેષુ યદ અવલોકનેપી અસંભ્રનિશ્ચિતા સેવયેમસ્યાસિકા કહ પુનઃ અસ્ય ધૈર્યસ્ય હેતુરીતિ ન જાનામિ તત્કિમેતત. ભીમસેન આગળ જોઈને, અરે કોઈ વાનર માર્ગને આંતરીને ઉભેલ છે. નવાઈ નવાઈ આશ્ચર્ય પામીને. ખરેખર વાનરોમાં આ પહેલીવાર જોયેલો પ્રકાર છે, કેમ કે જોવામાં પણ અહીં તે આજ બેઠક ગભરાટ વગરની અને સ્થિર છે. આના ધૈર્યનું શું કારણ હશે તે હું જાણતો નથી. તો આ શું છે? હનુમાન આત્માનમ નિર્વણયમ કિચાશ્ય દર્શમદો તિથિમક્ષીર બાષ્પમ શંક્રોમીન સ્થગયતો પુલકમ ચ ગાત્રે અથવા કિચિત કાલમ અવતિષ્ઠે યુક્તમેવ મયા સ્નાતુન ન તાવદુ ગુહિતમ અજ્ઞાત પૂર્વ સંબંધઃ કિમ વક્ષ્યત્મેવ મામ. હનુમાન પોતાને ધ્યાનથી જોઈને, જોવાની ખુશીથી ઉત્પન્ન થયેલા આંખના આંસુને, શરીરમાં થયેલા રોમાંચને હું અટકાવી શકતો નથી અથવા થોડો સમય હું ઊભો રહીશ. મારું થોપવાનું યોગ્ય જ રહેશે, છુપાવવાનું યોગ્ય નહીં રહે. અગાઉ જાણ્યો ન હોય તેવો સંબંધ જાણીને આ ભીમસેન મને હનુમાનને શું કહેશે? ભીમસેન તિર્યપસ્ય પુરુષોચ્યતિ મમ હૃદયમાં વષ્ટભઃ. ભીમસેન આ પ્રાણીની ધૃષ્ટતા પર મારું હૈયું ચોરી લે છે. હનુમાન ભીમમ પ્રતિ સંસરંભમ ભો કિમ ત્વદીયેન ચેષ્ટિદેન એસ નિશોભઃ કાનન ભુવામ. હનુમાન ભીમ તરફ ગભરાટ સાથે, તમારી વર્તણૂકથી શું આ ખળભળાટ વન પ્રદેશમાં થયો છે? ભીમસેન અથ કિમ સાશ્ચર્યમ આત્મગતમ અહો ધષ્ટ્યમ વાનરસ્ય પ્રકાશમ કિમત્ર ભવતઃ સંરંભઃ. ભીમસેન હા એમ જ આશ્ચર્ય સાથે મનમાં, વાહ વાનરની દૃષ્ટતા મોટેથી. શું તમારો ગભરાટ? હનુમાન વનાન્ય મુનિ વૃત્તિનમ કલ્પયંતી ફલેદ્રુમે તદેશામ પરતઃ પીડા યુજ્યયેત કિમુપેક્ષિતુમ. હનુમાન આ બધા વનો, ફળો અને વૃક્ષો વડે આપણી આજીવિકાને બનાવે છે, તેથી બીજાઓ દ્વારા આ બધાને પીડા થાય તે શું યોગ્ય છે? ભીમસેન તતઃ કિમ. ભીમસેન તેથી શું? હનુમાન તત એવ ખલુ મયા ત્વમ ઇત્થમ નિયમસ્યે. તેથી જ ખરેખર મારાથી તમને આમ રોકવામાં આવે છે. ભીમસેન અહો વાનરઃ કથમ અસ્ય નિયંત્યા વિરસ્ય. ભીમસેન વાહ વાનર કઈ રીતે આ વીરને રોકવાનો બને? હનુમાન વિહસ્ય વાર્યામી નયમેવ વિવૃણ્વન શાપરાધમપી દુર્નસ્ત્વામ
प्रत्युत त्वमिदमप्य वजान भाषते પરુષમેવ કિમેતત. હનુમાન હસીને નીતિને જ પ્રગટ કરતા અપરાધી હોવા છતાં તમને અનીતિથી હું અટકાવું છું, છતાંય આ પણ અવગણતા તમે શું આ કઠોર વેણક બોલો છો? ભીમસેન આહ કથમ શુર ઇવ ભવાનપી ઉક્તિ પ્રયુક્તિભિઃ અશ્માન અતિસંધતે. ભીમસેન અરે શૂરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વડે કેમ અમારી સાથે ચાલાકી કરો છો? હનુમાન અયે વૈમરણાચારિણઃ કુતો નામ શૌર્યમમાશુ વિહસ્ય ત્વમસી યદિ ભોઃ શુરઃ શુરા ન સંતિ કતિક્ષિતો ઇયમ અનિભૃતિ તેભ્ય સંદદિર્ષાયતિ શોભતે ભવતુ અસ્મદીયમ દેશમુગાપ્ત તતાવિથે એકવારમ અતિક્રોમતિ ષોઢવ્ય એવ. હનુમાન અરે અમે વનમાં ફરનારા છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? હસીને અહો તમે જો શૂરવીર હો, પૃથ્વી પર કેટલા શૂરવીરો નથી હોતા. આ દૃષ્ટતા જો શોભતી હોય તો તેમનાથી એ બતાવેલી છે. ભલે અમારા દેશમાં આવેલા તમારા જેવા અતિથિનો મર્યાદાભંગ એકવાર તો સહેવા યોગ્ય જ છે. ભીમસેન હસિત્વા ભો સાધુ નિણોષી યદુક્તિ ક્ષમારૂપેણ પરિણમતા. ભીમસેન હસીને અરે તમે સારી રીતે હોશિયાર છો, જેમની વાણી ક્ષમારૂપે બદલાઈ છે. હનુમાન સ્વગતમ સાધુ સત્યમશો ભરત કુલ પ્રસ્તો વત્સઃ યદેવ મૃદુભિ વચોભિ અવશ્કદિનાપ્યતિ યસ્ય પ્રકૃતિ શુલભાત ધૈર્યાય ન વિભન્ન ચેતઃ. પ્રકાશમ ભદ્ર કસ્વતમ ઇદ્રક પ્રભાવઃ. હનુમાન મનમાં સારું, સાથે જ તે રાજા ભરતના કુળમાં જન્મેલો પુત્ર છે, જે આમ સુકોમળ વચનો વડે આક્રમક હોવા છતાં આના કુદરતી રીતે સુલભ એવા ધૈર્યથી ચિત્ત ચલિત ન થયું. મોટેથી ભાઈ તમે આવા પ્રભાવશાળી કોણ છો? ભીમસેન નનુભો ક્ષત્રિયોદ્યમ. ભીમસેન અરે ઓ હું ખરેખર ક્ષત્રિય છું. હનુમાન અયે કિમ ત્વયા ઇમદ ભીધેમ મહાભુજેન આયતવક્ષતા તત્વપુષા એવ કિમ એતન નિવેદ્યતે. હનુમાન અરે તમારે આ કહેવાનું હોય, મહાભુજાઓ વાળા અને વિશાળ છાતી ધરાવતા તમારા દેહ વડે જ શું એ જણાવાતું નથી? ભીમસેન સ્વગતમ અહો પ્રવીણ્યો કપી એવા તથા ન પ્રતિપદ્યતે. ભીમસેન મનમાં અહો આ હોશિયાર વાનર શું આટલાથી જણાય આવતો નથી? હનુમાન ભદ્ર વ્યપદેશતો નવું ભવંતુ મુક્તને મેં ચેતઃ. હનુમાન ભાઈ તમને નામથી જાણવા માટે મારું મન ઉત્સુક છે. ભીમસેન અપી જાનાસી પોરપાજરી જાતમ અજ્ઞાત શત્રુઃ ઇતિ ત્રિભુવન વિદિતમ યુધિષ્ઠિરમ. ભીમસેન પૌરવંશમાં પારિજાત રૂપ એવા અજાત શત્રુ એ ઉપનામે ત્રણેય લોકમાં જાણીતા એવા યુધિષ્ઠિરને શું તમે જાણો છો? હનુમાન વિદિતમ ન કિમશ્યોય શત્રુભિ અતિબલેહ નિર્તિત્ય રતરાજ્ય કાનનમ અધિવસતિ. હનુમાન જાણ્યું, અતિ બળવાન શત્રુઓથી પરાજિત થઈને જેનું રાજ્ય પડાવી લેવાયું છે એવા તે શું વનમાં વાસ કરતા નથી? ભીમસેન શાંત પાપમ ખ્યાતસ્તે તે ભુર્વી ગુણેહ પ્રભાવેહ કાપી મિલિતઃ કાંતારવાસ એવાસ્ય કિમુ નાપકંતા ગતઃ ભવતુ કિમને નાજ્ઞાત એતવિદીપી જાનંતી. ભીમસેન અરે અરે અશુભ વચનનું નિવારણ થાઓ, પાપ શાંત થાઓ. પૃથ્વી પર તે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો યુધિષ્ઠિરનો પ્રભાવ એમના વનવાસ રૂપે જ જાણકારીમાં કેમ આવી ગયો? ભલે એનાથી શું, જાણકારો આ પણ જાણે જ છે. હનુમાન અત્ર ભવતઃ કિમ નામ પાંડવેષુ પક્ષપાતઃ. હનુમાન પાંડવોમાં તમારું શું નામ પડેલું છે? ભીમસેન નેવાહમ એકો મહતાત અમીશામ કે નામ પક્ષેના પતંતી સંતઃ. ભીમસેન આ મહાન લોકોના પક્ષમાં સજ્જનો આવી જતા નથી, તેમાંથી હું એક નથી. હનુમાન સ્વગતમ સત્યમિથ્યમેવ પ્રકાશમ તર્હિ શ્વેતમનસ્યમેવ ભવિત્ય ભવતા. હનુમાન મનમાં સાચે જ એમ છે, મોટેથી તો તેઓમાંના કોઈ એક તમે હોવા જોઈએ.
ભીમસેન કિમત્ર બહુના ગમનોદ્યોગમ અભિનીય મમા અતિકાલઃ કિમિવ અતિપાપતે વિકૃષ્યાતમ પુચ્છઃ અન્યથા પુરા સમુદ્રમ હનુમાન ઇવ ત્વાં વિલિત્ય ગચ્છામિ. ભીમસેન અહીં વધારે શું કહેવું? જવાના ઉપક્રમનો અભિનય કરીને મારા વડે વધુ પડતો સમય શા માટે વિતાવવામાં આવી રહ્યો છે? પૂંછડું હટાવી લો, નહીંતર પૂર્વે હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને ઓળંગીને હું જાઉં છું. હનુમાન આત્મગતમ અવસરઃ અયમ આત્માન પ્રકાશયિતુમ સહર્ષં વત્સ એષા અહમ હનુમાન ત્વાગ્રજનમા આગચ્છ ઘઢમાલીય ચિન્નિબિંધમ મેં મનોરથમ પુરય ઉભો પરસ્પરમ ઘઢમ આલિંગત. હનુમાન મનમાં પોતાની જાતને પ્રગટ કરવાની આ તક છે. આનંદ સાથે વત્સ આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું. આવો મને ગાઢ આલિંગન આપીને તમે લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો. બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે.